આજના દરેક માણસની ઈચ્છા હોય છે કે તે પોતાના જીવનમાં સફળ થાય, અને જીવનમાં સફળ થવા માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે. પણ પ્રયત્ન કરવા છતાં પણ દરેક માણસને સફળતા મળતી નથી. એનું કારણ શું છે? તો ઘણા માણસો સફળતા મેળવવા માટે પ્રયત્ન કરે છે, પણ સફળતા મેળવવામાં શોર્ટકટ શોધે છે. એટલે કે એને પૂરી મહેનત કરવી નથી. માટે પૂરી મહેનત ન કરવામાં આવે તો સફળતા પૂરી મળતી નથી. જીવનમાં સફળતાનો કોઈ શોર્ટકટ નથી. એટલે સવારથી ઉઠી અને રાત દિવસ સુધી માણસે સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ પ્રચંડ મહેનત કરવી જોઈએ. આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનમાંથી આપણને જાણવા મળે છે કે પ્રચંડ પુરુષાર્થ કેવી રીતે કરવો જોઈએ. આજે તેઓ ભારતના વડાપ્રધાન વર્ષોથી છે, છતાં પણ એક રજા પણ તેઓ પાળતા નથી. તો આપણે એમના જીવનમાંથી એ શીખવું જોઈએ કે જીવનમાં સફળતા મેળવવી હશે તો પુરુષાર્થ તો કરવો જ પડશે. સૂર્ય નિત્ય ઉગે છે. સૂર્ય ક્યારેય વેકેશન પાડતો નથી. એ વેકેશન પાડે તો આપણું શું થાય? માટે માણસે જીવનમાં સફળતા મેળવવી હોય તો અવશ્ય પુરુષાર્થ કરવો જ જોઈએ, અને પુરુષાર્થ કરીશું તો જ આપણે જીવનમાં સફળ થઈ શકીશું. તો આપણા સૌ કોઈ નાગરિકની ફરજ છે કે આપણા દેશના વડાપ્રધાન પુરુષાર્થ કરે છે દેશના સર્વાંગી વિકાસ માટે, તો આપણે પણ પુરુષાર્થ કરીએ. અને મોદી સાહેબને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપણને સૌને એમની યાદ આવે છે. મને બીજી યાદ આવે છે કે અમારા કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને જ્યારે 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે મોદી સાહેબે પત્ર લખીને સ્વામીના આ મહોત્સવ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી કે કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું એવું જીવન છે કે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય એમાંથી પ્રેરણા મેળવે છે, અને આપણે સ્વામીજીના જીવનમાંથી પણ પ્રેરણા લેવી જોઈએ. આમ કુમકુમ મંદિર અને મોદી સાહેબનો એક અનન્ય સંબંધ રહ્યો છે. તો મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે અમે સૌ સંતો શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તેમને દીર્ઘ આયુષ્ય આપે, જેણે કરીને તેઓ દેશ અને સમાજની સેવા કરી રહ્યા છે અને વિશેષને વિશેષ સેવા કરતા રહે.